ખાવડા પોલીસની મોટી કાર્યવાહી. ફોર્ચ્યુનર કારમાંથી 4 કિલો 580 કિલોગ્રામ પોસ્ટ ડોડા પાવડર ઝડપાયો. 2 આરોપી ઝડપાયા. પશ્ચિમ કચ્છ જિલ્લામાં ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોડિયા 3 રસ્તા નજીક ખાવડા પોલીસે નાર્કોટિક્સ સામે મોટી કાર્યવાહી કરી છે. આરોપીઓ પાસેથી કબજામાંથી 4 કિલો 580 ગ્રામ પોસ્ટ ડોડા પાવડર કબજે કરી પોલીસે 2 આરોપીને ઝડપી લીધા છે. ઝડપાયેલા નાર્કોટિક્સની અંદાજિત કિંમત 68,700 હોવાનું જાણવા મળી છે. પ્રાપ્ત વિગતો મુજબ ખાવડા પોલીસ સ્ટાફ સતત પેટ્રોલિંગ અને તપાસમાં કરે તો ત્યારે બાતમી મળી હતી કે ભુજ તરફથી ખાવડા તરફ એક સફેદ રંગની ફોર્ચ્યુનર કાર રજિસ્ટર નંબર RJ07LB 5557 આવી રહી છે. પોલીસે લુડિયા 3 રસ્તા નજીક વાહન અટકાવી તપાસ કરતા કારમાંથી માદક પદાર્થ પોસ્ટ ડોડા પાવડર 4.580 કિલોગ્રામ મળ્યો હતો. સાથે કાર, 2 મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 10.78 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ કેસમાં ખાવડા પોલીસ સ્ટેશન NDPS એક્ટની કલમ 15B, 8C અને 29 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપીઓ મહેન્દ્રકુમાર રામપ્રતાપ બિશ્નોઈ, ઉંમર વર્ષ 24, રહેવાસી બિકાનેર, રાજસ્થાન, હાલ ખાવડા. નિહાલચંદ રામપ્રતાપ બિશ્નોઈ, ઉંમર વર્ષ 25, મૂળ રહેવાસી બિકાનેર, રાજસ્થાન, હાલ ખાવડા. જ્યારે આ કેસમાં શિવલાલ બિશ્નોઈ, રહેવાસી માધાપર, હજુ ફરાર હોવાનું પોલીસે જણાવ્યું છે. આ સમગ્ર કાર્યવાહી ખાવડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર VB પટેલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર NJ ભગોરા સહિતના પોલીસ કર્મચારીઓની ટીમ દ્વારા કરવામાં આવી હતી. સ્ટોરી બાય કિરણ ગોરી, મા ન્યૂઝ, કચ્છ. મા મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.